ભાવનગર સરટી હોસ્પિટલમાં રેગિંગનો મામલો ગરમાયો। ઓર્થોપેડિક બાદ હવે ગાયનેક વિભાગમાં પણ રેગિંગની ઘટના ચર્ચામાં આવી। યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર ઈમેલથી ફરિયાદ થઈ। સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે જમવાના બિલ ભરાવતા હોવાનો આક્ષેપ। ગાયનેક વિભાગના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ પાસેથી પણ નાણાં લેવાતા હોવાની ફરિયાદ થઈ। ફરિયાદના આધારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। પૂછપરછમાં કોઈ વિદ્યાર્થીએ સત્તાવાર જાણકારી નથી આપી। અગાઉ ઓર્થોપેડિક વિભાગના 7 ડોક્ટરો વિરુદ્ધ થઈ છે કાર્યવાહી। એ રીતે એન્ટી રેગિંગ સ્ક્વોડને તુરંત જ એ જ દિવસે બોલાવી અને બધા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું નિવેદન લેવામાં આવેલા હતા। પણ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ આને સદંતર આ જે ફરિયાદ છે ને નકારી કાઢી હતી। 10 ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે, 10એ આને સદંતર કે ભાઈ આવું કંઈ છે જ નહીં। પહેલાં બધાને સામૂહિક ઉપરાંત એક વ્યક્તિને પણ બોલાવ્યા હતા એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા અને એ લોકોએ નકારી કે ભાઈ અમે આવું કંઈ કર્યું નથી ને અમને આવી કોઈ તકલીફ નથી। એટલે લેખિત નિવેદનો લીધા છે કે આવી કોઈ તકલીફ નથી। તેમ છતાં તે લોકોએ નકાર્યા છતાં અમે વિદ્યાર્થી સેકન્ડ યરના અને થર્ડ યરના વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને આ બાબતથી અવગત કરી હતી। કારણ કે ઘણીવાર શું હોય કે ભાઈ આવું છે પણ હવે આપણે કંઈક આગળ ઈચ્છા નથી કંઈ, એટલે વી ડોન્ટ નો। બધાએ નકાર્યા હોવા છતાં સેકન્ડ યરના થર્ડ યરના વિદ્યાર્થીઓને આ વસ્તુથી અવગત કર્યા હતા કે આ રીતની બાબત છે, તમારે આનું જોવું રહ્યું। એટલે સેકન્ડ યર થર્ડ યર અને દરેક વિદ્યાર્થીઓ દ્વારા એ વસ્તુને નકારવામાં આવી હતી કે આવું કોઈ થતું નથી।